સાણંદમાં ખાસ કેમ્પના 3 કલાક વહેલા પૂરો કરતા અરજદારો રજડી પડ્યા હતા અને ધજાગરા ઉડ્યા હતા. સાણંદ ખાતે ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના મત વિસ્તારમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 47 જેટલી યોજનાનો લાભ લાભાર્થીને એક જ જગ્યાએથી મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું. ખાસ કેમ્પનું આયોજન સાણંદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સવારે 10:30 થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય રાખ્યો હતો, જેમાં દરેક વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. પણ કેમ્પ બપોરે 2 વાગે અધિકારીઓ પોતાનું કામ પોતાની મરજીથી બંધ કરીને સ્વૈચ્છિક પૂર્ણાહુતિ જાહેર કરી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા. બપોરે 2 વાગે કેમ્પ પૂરો કર્યા બાદ આશરે 30 થી 35 લોકો કેમ્પનો લાભ લેવા આવ્યા, પણ ન છૂટકે લોકોને કામગીરી બંધ દેખી દરવાજા બંધ જોઈને રોષે ભરાયા હતા. લાભાર્થીઓને લાભ નહીં મળતા નિરાશા જોવા મળી. અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે લાભાર્થી કેમ્પના પૂર્ણાહુતિ સમયે હાજર ન હોવાથી કેમ્પ બંધ કરેલ તેવા ઉડાવ જવાબ મળેલા. બેન, શા માટે આવવાનું થયું તમારે? અમારે અહીંયા રેશન કાર્ડમાં નામ ચડાવવાનું હતું અને 5 વાગ્યા સુધીનો ટાઈમ હતો અને 2 વાગે તો કોઈ ઓફિસર કોઈ દેખાતા નથી, પણ બધા જતા રહ્યા છે બંધ કરીને. આ અમિત શાહ તરફથી કેમ્પ હતો અને અત્યારે કોઈ દેખાતું નથી. બધા કેટલા આવીને પાછા જાય છે. શા માટે આવવાનું થયું તમારે ભાઈ? મારું નામ સનતભાઈ છે, સનતભાઈ ધીરજલાલ પરમાર. હવે હું અહીં આવ્યો તો કુટુંબ રેશન કાર્ડ આવે છે ને, એની અંદર ઘઉં ચોખાનું વિતરણ મળતું નથી અને મારું કાર્ડમાં જે છે એ APL ને BPL કરીને મને આપતા નથી. તો એના માટે મેં કે શું તપાસ છે કે શું યોજના છે, તો જરા એનો લાભ માટે જોવું પડે ને, એ માટે હું આવ્યો. બીજું કે અમારા જે સાધારણ ધંધા મજૂરી છે, રોજગારી, એમાં અમને કોઈ લોન કે લાભ એવા કોઈ વસ્તુ મળે છે તો કીધું એના માટે માહિતગાર થઈએ. અહીંયા આવીને શું જોયું તમે? અહીં અત્યારના લગભગ 2-1 વાગ્યાનો સમય થવા આવ્યો છે. અહીં આવતા ટેબલ ઉપર કોઈ હાજર નહીં. એક બેન હાજર છે એકલા, એ કંઈક ખેતીવાડીનું કહેતા હતા કે 2000નો હપ્તાવાળાનું ચાલુ છે, બાકી કોઈ હાજર છે નહીં.